છે. જે ગુરુજીમાં અનન્ય નિષ્ઠા ધરાવવાવાળા જે સાધકો છે, ભક્તો છે, શિષ્યો છે, એનો એક પોકાર છે. સાઈ મોહે ના વિસારિયો, ગુરુજી મોહે ના વિસારિયો, ચાહે લાખ લોગ मिल जाए, हम संग तुमको बहुत है, तुम संग हमको ना. કારણ કે જેની એક ગુરુમાં જ અનન્ય નિષ્ઠા છે, એ ગુરુજીને હૃદયથી પ્રાર્થના કરતા, સાઈ મોહે ના વિસારી, મને ભૂલતા નહીં. હું કદાચ તમને ભૂલી જાઉં પણ તમે મને ન ભૂલતા. કારણ કે માયાનું બળ એટલું બધું છે કે તમને ક્યારે ભૂલાવી દે કાંઈ. વિરાટ મહારાજે કીધું કે ભૂલવે તોય તું ભૂલીશ નહીં ને તને લઈને ધંધે વાંધા. કરતા હરતા ઈ છે સ્વામી, મારો સદગુરુ કરે તેમ થાય. એટલે અનન્ય નિષ્ઠા ધરાવતા ગુરુજીને હૃદયની પ્રાર્થના કરે છે કે સાईं ગુરુજી મોહે ના વિસારી. હું કદાચ તમને ભૂલી જાઉં પણ તમે મને ન ભૂલતા. ચાહે લાખ લોગ મિલ જાય. કારણ કે પ્રસિદ્ધ સદગુરુ હોય તો એને લાખો શિષ્યો હોય, કેટલાકની યાદ રાખે. ચાહે લાખ લોગ મિલ જાય, હમ સંગ તુમકો બહુ થાય. કારણ કે મારા જેવા તો તમારી પાસે કેટલાય છે, પણ તુમ સંગ હમકો ના. તમારા સિવાય, તમારા સમાન મારા માટે બીજું કોઈ છે નહીં. આ ગુરુમાં જે અનન્ય ભક્તિ ધરાવતા શિષ્યો છે, જ્યોત સે જ્યોત જગાવો સતગુરુ, જ્યોત સે જ્યોત જગા, मेरा अंतर तिमिर मिटाओ, सतगुरु ज्योत से ज्योत जगा. ગુરુજીને પ્રાર્થના કરે છે કે જ્યોતથી જ્યોત જગાવો, અંતર તિમિર મિટાવો, એટલે મારું હૃદયનો જે અંધકાર છે ને એ હટાવો. ભીતરમાં જે અંધકાર છે એ મટાવો. गुरुजी ज्ञान के सागर से मुझे निर्मल गागर भरना. કારણ કે ગુરુજી છે એ જ્ઞાનનો સાગર છે. શિષ્ય પ્રાર્થના કરે છે કે ગુરુજી જ્ઞાન કે સાગર से मुझे निर्मल गागर भरना. કારણ કે ગુરુજી છે એ જ્ઞાનનો સાગર છે. ખાલી એક શિષ્ય એમાંથી નિર્મલ ગાગર એક ભરી જો હૃદયમાં ઠેરાવી દે ને તો એનો બેડો પાડે. જ્ઞાનનો તો એવો અખૂટ ભંડાર છે કે એમાં એક હું એવી લાખો ગાગરું તમે ભરી લો તો એમાં કાંઈ ખૂટ એવું નથી. એવું અખૂટ ખજાનો. ये पागलों की महफिलें बांधे यहाँ चतुर आदमी का काम नहीं. यहाँ हरिनाम रूपी शराब पिलाई जाती है, वो भी दिल की प्याली है. કોઈ શિષ્યોને એમ થાય કે આ ફકીરના મેખાનામાંથી શરાબ ક્યાંક ફૂટી જાય, ખાલી નહીં થઈ જાય ને, कि यहाँ शराब खत्म होने वाली नहीं. तुम एक चुल्लू भर पिएगा ने तो तू खुद मैखाना. એમાં કંઈ ખતમ થાય એવું નથી. એમ સાકરમાંથી ચકલી ચાટ પૂરી લે તો કંઈ ઘર પડે એમાં. એવું આ ખજાનો.
एक चुल्लू भर पिएगा तो तू खुद में खाना बनता સત શિષ્યોમાંથી જેને ચૂલું પર પીધું છે ને એ સદગુરુ છે. જેવી રીતે અરજીવન બાપાએ ચૂલું પર પીધી હતી તો એમાંથી કેટલા જણાને આપ્યું. એક શિષ્ય બારગામ જાય તો અહીંયા હજારો માણસો એની સેવામાં હાજર થઈ જાય એનો સત્સંગનો લાભ લેવા માટે. ચૂલું પર પ્યાલીનો પ્રભાવ છે. કારણ કે વાત તો પોતાની છે એટલે બધાને આનંદ થવાનો, સુખ થવાનું. એટલે જ્યાં સુધી આ ધરતી ઉપર સત્શિષ્યો છે ત્યાં સુધી સદગુરુ છે અને સદગુરુ છે તો સત્શિષ્યો છે. કારણ કે આ સિલસિલો આદિ અનાદિથી આવી ગયો. जिसके पास कुछ ना हो तो हस्ती है ये दुनिया. जिसके पास कुछ ना हो तो हस्ती है ये दुनिया. जिसके पास सब कुछ हो तो जलती है ये दुनिया. और कभी भी जाए तो नाना मौसम बोला पैसा और जिसके पास कुछ ना हो तो हंसती है ये दुनिया. जिसके पास सब कुछ हो तो जलती है ये दुनिया. गुरु के पास जो कुछ है, गुरु के पास जो कुछ है तरसती है ये दुनिया. गुरु के पास जो कुछ है, गुरु के पास जो कुछ है तरसती है ये दुनिया. કારણ કે ગુરુ પાસે એવો અખૂટ ખજાનો જે ખૂટે નહીં એવો માલ એની પાસે પડ્યો છે ને કે એની જરૂર ધનવાન નહીં છે, નિર્ધન નહીં, હરેક વ્યક્તિની જરૂર છે. કારણ કે સાચું સુખ, શાંતિ અને આનંદ એમાં જ પડી જાય. જો ધનમાં સુખ શાંતિ હોય તો અગાઉના ચક્રવર્તી સમ્રાટો રાજપાટ છોડી અને ગુરુના ગણોમાં નહોતું. રાજા ગોપીચંદ, ભરથરી, દશરથ આવા જે ચક્રવર્તી સમ્રાટો, રાજા જનક, હરિશ્ચંદ્ર, રાજા જનક અષ્ટાવક્રના શ્રીચરણો. ભારતીય સંસ્કૃતિ હંમેશા જ્ઞાનની પૂજા થઈ. કાલી કાયા ઠીંગણા કદ, શરીરમાં 8 ખોડખાં પણ, છતાં વિશાળ કાયા અને વિશાળ રાજ્યના ધની એવા અષ્ટાવક્ર મુનિ, એવા રાજા જનક અષ્ટાવક્ર મુનિના શ્રી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરે. રાજા જનકને શું જરૂર? સદગુરુ પાસે એવો અખૂટ ખજાનો છે કે રાજાને એની જરૂર છે ને ભિખારીની એની જરૂર. એ ખજાનો જ્યાં સુધી મળે નહીં અને મળ્યા પછી જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી વ્યક્તિ ભિખારી છે. ગમે એટલું મળે તો ભિખારી. બાપુ એક ભજન ગાય છે, તું હે તૃષ્ણા ભિખારણ. કબીરની વાણીમાં આવે ને, તૃષ્ણા હે ભિખારી જો મિલે શહેનશાહી. બાકી ભિખારણ જ છે. ગમે એટલું મળે તો એ ભિખારણ પણ ન જાય. સદગુરુએ આપેલો જે શાશ્વત ખજાનો ન મળે ને અને એ જ્યાં સુધી પચે નહીં ને ત્યાં સુધી હરેક વ્યક્તિ ભિખારી છે. સદગુરુ મહારાજની જય જય.